Hello, dear students. How are you all? All fine? મજામાં? Yes, good. Friends, chapter number 10, vector algebra નો આજે lecture number 4 છે. ફર્સ્ટ 3 લેક્ચર્સ ની અંદર આપણે વેક્ટર એલ્જિબ્રા ની અંદર શું સ્ટડી કર્યું? એક તો ક્વોન્ટિટીઝ વિશે, વેક્ટર ક્વોન્ટિટીઝ એન્ડ સ્કેલર ક્વોન્ટિટીઝ. એના પછી પોઝિશન વેક્ટર ઓફ એની પોઈન્ટ, ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ વેક્ટર. પછી નેક્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ લેક્ચર ની અંદર એડિશન ઓફ ટુ વેક્ટર્સ, એમની પ્રોપર્ટીઝ, મલ્ટિપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. આ ટાઈપના જુદા જુદા ટોપિક્સ આપણે ભણ્યા અને એને રિલેટેડ એક્ઝામ્પલ 28 સુધીનું વર્ક આપણે કર્યું. એને રિલેટેડ એક્સરસાઇઝનું હોમવર્ક પણ હતું. બધાએ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે? યસ, ઓકે, ગુડ. એની અંદર કોઈને કઈ ડાઉટ? નો. ઓકે, ગુડ. ચલો હવે આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે વેરી આઈએમપી ટોપિક, મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર્સ या फिर प्रोडक्ट ऑफ टू वेक्टर्स. याद करो, આપણે એક મલ્ટિપ્લિકેશન જોઈ ગયા છીએ આ ચેપ્ટર ની અંદર. કયું? ધેટ ઇઝ લેમ્ડા વેક્ટર એ. કોઈ વેક્ટર નું સ્કેલર સાથેનું મલ્ટિપ્લિકેશન આપણે જોઈ ગયા છીએ. યાદ કરો, આ ઓલ્ડ વેક્ટર છે, એને લેમ્ડા થી કોઈ સ્કેલર વેલ્યુ થી મલ્ટીપ્લાય કર્યું તો આ જે આખો મળે એક ન્યૂ વેક્ટર મળે. અને ઈ ન્યૂ વેક્ટર નું મેગ્નિટ્યુડ શું હોય, એની ડાયરેક્શન શું હોય, એ આપણે ડિસ્કશન કરી હતી. બટ આ કયો પ્રોડક્ટ છે? પ્રોડક્ટ ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. અને આજના ટોપિક ની વાત છે પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. તો કોઈ પણ બે વેક્ટરનો જે પ્રોડક્ટ છે ઈ બે અલગ અલગ રીતે થઈ શકે છે. ટુ વેઝ અથવા તો બે ડિફરન્ટ પ્રોડક્ટ છે, મલ્ટિપ્લિકેશન છે. એક જે છે એનું નામ છે સ્કેલર પ્રોડક્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ વેક્ટર પ્રોડક્ટ. ઓલરેડી ફિઝિક્સ ની અંદર તમે થોડું ઘણું જોઈ ગયા છે. સ્કેલર પ્રોડક્ટ એન્ડ વેક્ટર પ્રોડક્ટ, ટુ ટાઈપ્સ ના પ્રોડક્ટ કરવાના છે બિટવીન ટુ વેક્ટર્સ. તો તમને એમ થશે કે અહીંયા સ્કેલર વર્ડ કેમ છે? કેમ કે અહીંયા બે વેક્ટર વચ્ચે સ્કેલર પ્રોડક્ટ થઈને આન્સરમાં આપણને સ્કેલર મળવાનું છે. આન્સરમાં કઈ ક્વોન્ટિટી મળશે? સ્કેલર ક્વોન્ટિટી મળશે. કોઈ રિયલ નંબરની વેલ્યુ મળશે, બિલોંગ્સ ટુ આર. સ્કેલર પ્રોડક્ટ થી આન્સરમાં એક વેલ્યુ મળવાની છે એટલે એનું નામ છે સ્કેલર પ્રોડક્ટ. ક્લિયરલી બે વેક્ટર વચ્ચે વેક્ટર પ્રોડક્ટ કરશો તો કયો આન્સરમાં મળશે? વેક્ટર. એક ન્યૂ વેક્ટર આન્સરમાં મળશે. આ પ્રોડક્ટ ની અંદર આન્સર ની અંદર વેક્ટર ક્વોન્ટિટી મળશે, કોઈ ન્યૂ વેક્ટર. ઓકે, બંનેના બીજા કેટલાક નામ છે તો એ પણ આપણે યાદ રાખી લઈએ. જે સ્કેલર પ્રોડક્ટ છે એના બીજું નામ છે ડોટ પ્રોડક્ટ. ડિનોટ પણ એને આપણે ડોટ થી કરશું. અને આજના લેક્ચરનો મેઇન ટોપિક છે સ્કેલર પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ બિટવીન ટુ વેક્ટર્સ. પછી નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર આપણે વેક્ટર પ્રોડક્ટ પણ જોશું. બીજું એક આનું નામ છે ઇનર પ્રોડક્ટ. ઇનર પ્રોડક્ટ પણ આપણે એને કહેશું. સિમિલરલી આ બાજુ વેક્ટર પ્રોડક્ટના બીજા કયા નામ છે? તો વેક્ટર પ્રોડક્ટનું બીજું નામ છે ક્રોસ પ્રોડક્ટ. બે વેક્ટર વચ્ચે વેક્ટર પ્રોડક્ટ કરશું, એમાં વચ્ચે ક્રોસ ની સાઇન આવશે એટલે એને આપણે ક્રોસ પ્રોડક્ટ કહેશું. હજી એક એનું બીજું નામ છે આઉટર પ્રોડક્ટ. લેફ્ટ સાઈડમાં સ્કેલર પ્રોડક્ટ ને ઇનર પ્રોડક્ટ કહેવાય, વેક્ટર પ્રોડક્ટ ને આઉટર પ્રોડક્ટ કહેવાય. ચલો, એટલું તો ક્લિયર થઈ ગયું કે સ્કેલર પ્રોડક્ટમાં આન્સરમાં સ્કેલર વેલ્યુ મળશે, કઈ રીતે એ હમણાં આપણે જોશું. અને વેક્ટર પ્રોડક્ટમાં આન્સર વેક્ટર મળશે. ઓકે, ગુજરાતી વાળાને ખોટું ન લાગે એટલે થોડુંક એના પણ નામની વાતચીત કરી લઈએ, કારણ કે ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ પણ છે. તો સ્કેલર પ્રોડક્ટને ગુજરાતીની અંદર કહેવાય અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. અને વેક્ટર પ્રોડક્ટને કહેવાય સદિશ ગુણાકાર.
ઓકે, બીજા એના કેવા નામ છે? તો એને આપણે ગુજરાતીમાં ડોટ પ્રોડક્ટ તો બોલશું જ તે, ડોટ પ્રોડક્ટ, અને આને કહેશું ક્રોસ પ્રોડક્ટ. બીજું એનું નામ છે સદિશોનું અંતઃગુણન. જો સ્કેલર પ્રોડક્ટ છે તો એને કહેવાય સદિશોનું અંતઃગુણન, અને ક્રોસ પ્રોડક્ટ વેક્ટર પ્રોડક્ટ ને કહેવાય સદિશોનું બહિર્ગુણન, આઉટર પ્રોડક્ટ, બહિર્ગુણન. ઓકે, એટલા માટે નામ કરવા જરૂરી છે. ક્યારેક બોર્ડ ગુજસેટ ની અંદર ગુજરાતીમાં પેપર હશે તો એમાં લખાઈને આવશે અંતઃગુણન, તો ત્યારે આઈડિયા હોવો જોઈએ કે સ્કેલર પ્રોડક્ટ ની વાત થાય છે, અને બહિર્ગુણન તો વેક્ટર પ્રોડક્ટ ની વાત થાય છે. ચલો, તો બે ટાઈપના પ્રોડક્ટ હોય છે, ઈ ક્લિયર બધાને? હવે કયા પ્રોડક્ટમાં શું આવશે, કેવી રીતે પ્રોડક્ટ કરવાનો છે, કેવી રીતે આન્સર્સ મળશે, ચલો સ્ટાર્ટ કરીએ. સ્કેલર પ્રોડક્ટ બિટવીન ટુ વેક્ટર્સ. સ્કેલર પ્રોડક્ટ, અગેન એક વખત બીજા નામ રિપીટ કરી દઈએ. સ્કેલર પ્રોડક્ટ નું બીજું નામ છે ડોટ પ્રોડક્ટ, અને હજી એક નામ છે ઇનર પ્રોડક્ટ. આજનો આપણો આ મેઇન ટોપિક છે સ્કેલર પ્રોડક્ટ બિટવીન ટુ વેક્ટર્સ. બે સદિશ વચ્ચેનો અદિશ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ. ચલો, હવે 10 to 15 મિનિટ્સ થિયરી ભણવાની છે. એ જેટલા પણ પોઈન્ટ્સ ભણાવું, એક એક પોઈન્ટ આપણને ક્વેશ્ચન આન્સરમાં કામ આવવાના છે. એટલે બધા ખાસ ફોકસ કરજો. મોડ્યુલ હમણાં બંધ જ રાખજો. જેમ અહીંયા પોઈન્ટ બાય પોઈન્ટ હું થિયરી કરાવતો જામ એમ લર્ન કરતા જાવ, યાદ રાખતા જાવ થિયરી, પછી આપણે એપ્લાય કરી શકશું સમ્સ ની અંદર. ઓકે, તો વોટ ઇઝ સ્કેલર પ્રોડક્ટ? તો સૌથી પહેલા તો સ્કેલર પ્રોડક્ટ ડિફાઇન કઈ રીતે થાય છે તો જુઓ. અહીંયા હું એક વેક્ટર લઉં છું, વેક્ટર એ, અને અહીંયા કોઈ એક બીજો વેક્ટર છે, વેક્ટર બી. તો એમની વચ્ચે એન્ટી ક્લોકવાઇઝ એંગલ છે થીટા. ચલો, આ જે એંગલ છે થીટા, તો આ બે વેક્ટર વચ્ચે સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ કઈ રીતે ડિફાઇન થાય છે? તો એની મેઇન ડેફિનેશન છે વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. તો આ એની ફર્સ્ટ ડેફિનેશન છે. સૌથી પહેલા આ લર્ન કરી નાખો. વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. અને તમે જોશો તો આના આન્સરમાં એક સ્કેલર વેલ્યુ આપણને મળે, અને ઈ જે સ્કેલર વેલ્યુ મળે છે એને કહેવાય સ્કેલર પ્રોડક્ટ બિટવીન વેક્ટર એ એન્ડ વેક્ટર બી. વેક્ટર એ ડોટ વેક્ટર બી, મેઇન ડેફિનેશન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે થીટા ક્યાંથી ક્યાં હશે? જે આ થીટા છે તો થીટા હશે બિટવીન 0 to પાઈ, બિટવીન 0 to પાઈ. મીન્સ કોઈ પણ બે વેક્ટર હોય, સપોઝ કે આ એક વેક્ટર છે, આ બીજો વેક્ટર છે, તો અહીં અત્યારે બે વેક્ટર વચ્ચેનો એંગલ 0 ડિગ્રી છે. પછી જો 45 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, પછી 120 ડિગ્રી, 140, 160 અને લાસ્ટમાં 180 ડિગ્રી. તો કોઈ બે વેક્ટર વચ્ચે એંગલ મેક્સિમમ કેટલો હશે? પાઈ, 180. મિનિમમ કેટલો હશે? 0. જો એ બંને વચ્ચેનો એન્ટી ક્લોકવાઇઝ વાળો એંગલ થીટા હોય તો વેક્ટર એ ડોટ વેક્ટર બી કઈ રીતે ડિફાઇન થાય છે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. તો આ છે ફર્સ્ટ ડેફિનેશન. એનાથી જે આઉટપુટ મળે એને કહેવાય છે સ્કેલર પ્રોડક્ટ, અને એ સ્કેલર ક્વોન્ટિટી હોય. બીજા એના કેટલાક ઓબ્ઝર્વેશન જોવાના છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ જુઓ તો યાદ કરો, ટાઈપ્સ ઓફ વેક્ટર્સમાં આપણે ભણી ગયા છીએ કે કોઈ વેક્ટર ઝીરો વેક્ટર પણ હોઈ શકે. યસ ઓર નો? ઓકે, તો સપોઝ કે બે માંથી એક ઝીરો વેક્ટર હોય, વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર ઓર વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર. તો જલ્દીથી વિચારીને કહો, ધેન વેક્ટર એ ડોટ વેક્ટર બી આપણને શું મળે? બે માંથી એક ઝીરો વેક્ટર હોય તો શું મળશે? આ રી ડેફિનેશન એપ્લાય કરો. બે માંથી એક ઝીરો વેક્ટર મીન્સ મેગ્નિટ્યુડ કોઈકનું ઝીરો થશે તો આખી ક્વોન્ટિટી ઝીરો આવશે, એટલે ડોટ પ્રોડક્ટ થશે 0. જો બે માંથી એક વેક્ટર ઝીરો વેક્ટર હશે યા ફિર બંને ઝીરો વેક્ટર હોઈ શકે, યસ, તો ડોટ પ્રોડક્ટ નો આન્સર આવશે 0. હવે
7 થી 8 પોઈન્ટ શું કરાવું છું રિલેટેડ ટુ ડોટ પ્રોડક્ટ, જે ઓબ્ઝર્વેશન છે, પ્રોપર્ટીઝ છે, અને એનો આપણે સમ ની અંદર યુઝ કરશું. ચલો મેઇન ડેફિનેશન અગેન યાદ કરો. વેક્ટર એ ડોટ વેક્ટર બી, મારી સાથે બોલો. વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. થીટા ક્યાંથી ક્યાં છે? 0 ટુ પાઈ, એટલે ફર્સ્ટ ટુ ક્વોડ્રન્ટમાં જ થીટા હશે. હવે જુઓ બહુ ક્લિયર છે કે થીટા 0 ટુ 90 ની વચ્ચે હશે, મતલબ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો કોસ થીટા ની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ આવશે. યસ. તો એનો મતલબ કે જે સ્કેલર ક્વોન્ટિટી વેલ્યુ મળશે એ પોઝિટિવ મળશે. અને જો થીટા સેકન્ડ ક્વોડ્રન્ટમાં હશે તો કોસ થીટા ની વેલ્યુ નેગેટિવ મળશે. તો આ જે સ્કેલર વેલ્યુ છે એ નેગેટિવ મળે. એટલે ડિપેન્ડ છે થીટા પર, સ્કેલર વેલ્યુ પોઝિટિવ મળે કે નેગેટિવ મળે. શું આનો આન્સર 0 આવી શકે? આ રહ્યો 0. હજી બીજા કોઈ કેસમાં આવી શકે? યસ આવી શકે. ચલો ઈ જ આપણે વિચારવાનું છે, ઓબ્ઝર્વેશનમાં જોવાનું છે. ચલો તો મેઇન ડેફિનેશન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. કોનું? તો કે સ્કેલર પ્રોડક્ટ વેક્ટર એ ડોટ વેક્ટર બી. હવે ખાસ 7 થી 8 જેટલા ઓબ્ઝર્વેશન જોવાના છે, બધાનું ફોકસ અહીંયા. ઓબ્ઝર્વેશન્સ. ચલો ફર્સ્ટ વન, ડોટ પ્રોડક્ટ કરીએ વેક્ટર એ ડોટ વેક્ટર બી, તો આન્સરમાં કેવી વેલ્યુ મળે? સ્કેલર વેલ્યુ બિલોંગ્સ ટુ આર. કોઈ પણ રિયલ નંબર હોઈ શકે, પોઝિટિવ નેગેટિવ બંને. ચલો તો આ તો ઈઝી છે. સેકન્ડ ઓબ્ઝર્વેશન ખાસ ધ્યાનમાં લ્યો. જલ્દીથી મને કહો કે જો બે માંથી એક 0 વેક્ટર હશે તો ડોટ પ્રોડક્ટ 0 જ આવશે. બીજા કયા કેસમાં ડોટ પ્રોડક્ટ 0 આવશે? રેઇઝ યોર હેન્ડ જલ્દીથી. યસ, મોડાસામાંથી ભાઈઓમાંથી આન્સર આપો. બીજા કયા કેસમાં ડોટ પ્રોડક્ટ 0 થશે? એક્ઝેક્ટલી, ગુડ. થીટા પાઈ બાય 2 હોય મીન્સ બંને વેક્ટર પરપેન્ડિક્યુલર હોય. યસ, એંગલ છે 90 ડિગ્રી બનતો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ, અગર આપણે 90 ડિગ્રી લઈએ મીન્સ વેક્ટર એ ઇઝ પરપેન્ડિક્યુલર. જો આ પરપેન્ડિક્યુલર ની સાઇન છે, ઇઝ વેક્ટર બી. ધેન વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો કે જો મેઇન ડેફિનેશન શું છે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. મેગ્નિટ્યુડ તો પોઝિટિવ હશે, આ પણ પોઝિટિવ, પણ કોસ 90 0, આ 0 એટલે ડોટ પ્રોડક્ટ થઈ જશે 0. બહુ જ ઈઝી છે. જો two vectors are perpendicular then dot product is 0. આખા ચેપ્ટરમાં બોર્ડ ગુજસેટના ક્વેશ્ચન હોય કે જેઈ ના ક્વેશ્ચન હોય, જો બે વેક્ટર પરપેન્ડિક્યુલર છે તો પહેલો આઈડિયા આવવો જ જોઈએ, તરત બોલાવવું જ જોઈએ, માઇન્ડમાં તરત આવવું જોઈએ કે એમનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લો. યુઝમાં ઈ આવશે. ચલો ક્લિયર છે? ઓકે. હવે આનો મતલબ શું છે ઈ સમજો કે જો બેમાંથી એક 0 વેક્ટર હશે તો પણ ડોટ પ્રોડક્ટ 0 આવશે, ઓર જો બે વેક્ટર પરપેન્ડિક્યુલર હશે તો પણ ડોટ પ્રોડક્ટ 0 આવશે. તો આ કેસમાં જ્યારે પણ આવું આવે, આ એક્સ્ટ્રા જોજો કે ઇફ વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0, તો ડાયરેક્ટ આપણે એવું ન કહી શકીએ કે બે પરપેન્ડિક્યુલર જ હશે. બીજો કેસ છે કે એ બે માંથી એક 0 વેક્ટર b હોઈ શકે. યસ, બોલો જામનગર માંથી, બોલો બેટા. ઓકે, બાકી બધી જગ્યાએ અવાજ બરોબર આવે છે? યસ, ઓકે. ચલો હવે આવે છે અવાજ? હેલો, રાજકોટમાં અવાજ આવે છે બરોબર? હવે અત્યારે બોલું છું, અવાજ આવે છે? યસ, ઓકે. હવે કઈ થતું હોય તો પાછા કહેજો. યસ, તો એકવાર રિપીટ કરું, બે માંથી એક 0 વેક્ટર હોય તો ડોટ પ્રોડક્ટ 0 જ આવે, એન્ડ જો બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 જ આવે. મીન્સ જો કોઈ બે વેક્ટર નો ડોટ પ્રોડક્ટ 0 હોય તો આપણે ડાયરેક્ટ એવું ન કહી શકીએ કે પરપેન્ડિક્યુલર જ હશે. અહીંયા બે કેસ બને છે, કાં તો વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઓર વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, આવું પણ હોઈ શકે. યસ, ઓકે, જોઈ લઉં છું. ચલો, બે માંથી એક 0 વેક્ટર હોઈ શકે, યા તો બે પરપેન્ડિક્યુલર હોઈ શકે. બે કેસ બને. હવે અવાજ આવે છે બરોબર? ઓકે, થોડો કટ થાય છે, ચેક કરી લઉં છું. ચલો,
અવાજ તો આવે છે પણ વચ્ચે વચ્ચે કપાઈ શકે છે. આટલું જે સ્ટડી કર્યું ને એ જલ્દીથી મોડ્યુલ ઓપન કરીને રીડિંગ કરવા માંડો. તો મોડ્યુલ ઓપન કરીને રીડિંગ કરવા માંડો. એક વખત ફટાફટ ચેક કરાવી લઉં છું અને આગળના ઓબ્ઝર્વેશન્સ પણ થોડાક જોઈ લો. બહુ ઈઝી છે. ડિસ્કસ કરીએ પછી ક્વેશ્ચન આન્સરમાં જઈએ. ત્યાં હું અવાજ ચેક કરાવું છું. ચલો હવે પાછા જોડાઈ જાવ અહીંયા. તો વાત એ થતી હતી કે ડોટ પ્રોડક્ટ ઝીરો ક્યારે થાય. આ ત્રીજી વાર રિપીટ કરું છું, જોઈ લો એક વખત કે જો બે માંથી એક ઝીરો વેક્ટર હશે તો ડોટ પ્રોડક્ટ ઝીરો થાય બીકોઝ ઓફ ડેફિનેશન. અને જો બંને વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તોય ડોટ પ્રોડક્ટ ઝીરો થશે. યસ, ઓકે. તો બે વેક્ટર ઝીરો વેક્ટર તો ડોટ પ્રોડક્ટ ઝીરો અને બે વેક્ટર પરપેન્ડિક્યુલર તો ડોટ પ્રોડક્ટ ઝીરો. તો જ્યારે પણ આપણી સામે આવું લખાઈને આવે કે વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો મીન્સ બે ઓપ્શન હોઈ શકે. કોઈ બી બે ઓપ્શન હોઈ શકે. કાં તો બે માંથી એક ઝીરો વેક્ટર હોય અને કાં તો બંને પરપેન્ડિક્યુલર હોય. જો બે વેક્ટર પરપેન્ડિક્યુલર તો ડોટ પ્રોડક્ટ ઝીરો જ હોય, પણ ડોટ પ્રોડક્ટ ઝીરો તો પરપેન્ડિક્યુલર જ હોય એવું આપણે કહી ન શકીએ. યસ, બોલો જામનગરમાં અગેન કટ થાય છે. હવે આજે ટોપિક પૂરો કરવા દે તો સારું છે. હેલો હેલો. અહીંયા તો બધું રેડી હાલે છે. તો આ બધા છોકરાઓ ખોટા તો નહીં હોય ને હાવ બધા સેન્ટર પર. હેલો. ને આમ પાછા છોકરાઓ અમુક ડાયા છે. હશે ઇસ્યુ તો જ કહેતા હશે, હે ને? ઓકે, હેલો હેલો હેલો. હવે આ વાયર એક સીધો કર્યો સરે, ઓલામાં સેટિંગ કર્યું કોમ્પ્યુટરમાં. હવે ચેક કરીએ શું થાય છે. ચલો અહીંયા ધ્યાન. ચલો ચલો ચલો. થર્ડ ઓબ્ઝર્વેશન આપણે જોઈએ. એટલે ખાસ દરેક સ્ટુડન્ટ છે ને મોડ્યુલની અંદર ઉપર હેડરમાં લખી નાખ્યા થિયરીમાં ઉપર કે જો ડોટ પ્રોડક્ટ ઝીરો હોય તો બે કેસ હોઈ શકે. કાં તો બે માંથી એક ઝીરો વેક્ટર હોય અને કાં તો બંને વેક્ટર પરપેન્ડિક્યુલર હોય. જલ્દીથી લખી નાખો પછી આપણે થર્ડ ઓબ્ઝર્વેશનમાં આગળ વધીએ. જો ભૂલથી પણ a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર નો લખાઈ જાય, એ ધ્યાન રાખવાનું. આવું ક્યારેય નહીં આવે, કેમ કે ડોટ પ્રોડક્ટ એટલે આન્સરમાં સ્કેલર વેલ્યુ જ આવી જોઈએ. સ્કેલર તો વેક્ટર ઝીરો વેક્ટર નો ચાલે, એટલે ઝીરો આવી શકે, ઝીરો વેક્ટર નહીં. આ બધું ધ્યાન રાખવાનું. ઓકે, ચલો લખાઈ જાય એટલે ઝડપથી મોડ્યુલ બંધ કરી દેજો. મોડ્યુલ બંધ. ઓકે, તો ડોટ પ્રોડક્ટ અગેન ફટાફટ ડેફિનેશન. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, કોસ થીટા. તો એના ઓબ્ઝર્વેશન્સ આપણે જોઈએ છીએ. થીટા આપણે ડિફરન્ટ લઈએ. પહેલા મેં લીધો 90 ડિગ્રી તો ડોટ પ્રોડક્ટ મળી ગયો 0. હવે હું લઉં છું થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ધ્યાન આપજો. થર્ડ ઓબ્ઝર્વેશન, થીટા હું લઈ લઉં 0 ડિગ્રી. અને આપણી મેઇન ડેફિનેશન તો ભૂલાવી જ ન જોઈએ. એના ઉપરથી જ બધું વર્ક કરવાનું છે. વેક્ટર એ ડોટ વેક્ટર બી કઈ રીતે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, કોસ થીટા. અને થીટા ક્યાંથી ક્યાં છે? 0 થી પાઈ સુધી, 0 થી 180. તો એમાંથી ડિફરન્ટ થીટા લઈને આપણે ઓબ્ઝર્વેશન્સ વિચારીએ છીએ. જુઓ, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો અહીંયા કોસ 0 કેટલું થશે? 1. તો આ 1 થઈ જશે. તો એનો મતલબ જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી ત્યારે વેક્ટર એ ડોટ વેક્ટર બી શું મળશે આપણને? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. ચલો બહુ ઈઝી છે. કોસ 0 1 થઈ ગયું. ક્લિયર છે? ત્યારે ડોટ પ્રોડક્ટ એટલે ઈ બંને વેક્ટરના મેગ્નિટ્યુડનું મલ્ટિપ્લિકેશન જેટલું થાય. હવે આમાં સ્પેશિયલ કેસ. આ સ્પેશિયલ કેસ બહુ નાનું અમથું રિઝલ્ટ છે, પણ એ મોટા ક્વેશ્ચન્સમાં કામ આવશે, એટલે ધ્યાન આપજો. થીટા 0 ડિગ્રી
એટલે વેક્ટર A અને વેક્ટર B આ રીતે હોઈ શકે. ડાયરેક્શન બેની જો આ બાજુ એટલે થીટા 0. સપોઝ કે ઈ બે વેક્ટર નું મેગ્નીટ્યુડ એ સેમ હોય, મેગ્નીટ્યુડ એ સેમ હોય અને ડાયરેક્શન એ સેમ, એનો મતલબ ઇક્વલ વેક્ટર્સ. યાદ આવે છે? યસ, ઇક્વલ વેક્ટર્સ હોય. તો એનો મતલબ સાંભળજો કે વેક્ટર એનો પોતાની સાથે ડોટ પ્રોડક્ટ, કોઈ વેક્ટરનો પોતાની સાથે એંગલ કેટલો હશે? 0. તો સ્પેશિયલ કેસ અહીંયા વાત કરું છું વેક્ટર એ ડોટ વેક્ટર એ ની. વેક્ટર એનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ મૂકો અહીંયા. તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર બી, વેક્ટર એ cos 0, cos 0 થઈ જશે 1. તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ ઇન્ટુ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. વેક્ટર એ ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. આ જે પ્રોપર્ટી લખી, ઓબ્ઝર્વેશન લખ્યું, એ તમને બહુ નાનું લાગે છે, પણ મેં કીધું એમ આનો ઘણો યુઝ આપણે કરશું. મેગ્નીટ્યુડ વાળા સમસમાં ખાસ યુઝ કરશું. વેક્ટર એ ડોટ વેક્ટર એ તરત જ બોલાવવું જોઈએ. બોલો મારી સાથે ફટાફટ. વેક્ટર એ ડોટ વેક્ટર એ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. અગેન હજી એકવાર, વેક્ટર એ ડોટ વેક્ટર એ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. વેક્ટર બી ડોટ વેક્ટર બી તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર. વેક્ટર સી ડોટ વેક્ટર સી મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર સી હોલ સ્ક્વેર. અને રિવર્સમાં યાદ રાખશું, આમ તો યાદ રાખશું તે રિવર્સમાં પણ, કે કોઈ પણ ના મેગ્નીટ્યુડ નો હોલ સ્ક્વેર મીન્સ પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ. ચલો આ બોયલું ઈ ક્લિયર? યસ, ઓકે. કોઈ સ્ટુડન્ટ ક્યારે આમ નહીં કરે, વેક્ટર એ ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ નો હોલ સ્ક્વેર. આનો કોઈ સેન્સ નહીં બને. મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. બરાબર? આ નાનકડી પ્રોપર્ટી યાદ રાખવાની છે, આનો યુઝ આવશે, આજે જ આવશે. ચલો હવે આગળ વધીએ. તો સ્પેશિયલ કેસ પણ જોઈ લીધો. ક્યારે? જ્યારે થીટા 0 ડિગ્રી હોય. ફોર્થ પ્રોપર્ટી, હવે આપણે થીટા લઈ લઈએ પાઈ 180 ડિગ્રી. થીટા લઈ લઈએ પાઈ. તો ક્લિયરલી cos પાઈ શું થઈ જશે? -1. cos પાઈ -1, માઇનસ આગળ આવી જાય. તો એ કેસમાં વેક્ટર એ ડોટ વેક્ટર બી શું મળશે? માઇનસ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર બી. cos પાઈ -1 એટલે આગળ માઇનસ સાઇન આવી જાય. ચલો આટલું ક્લિયર? ઓકે. આમાં પણ સ્પેશિયલ કેસ લઈ લઈએ. સપોઝ કે કોઈ વેક્ટર એ છે અને એનો નેગેટિવ વેક્ટર એટલે એટલા જ મેગ્નીટ્યુડ નો ઓપોઝિટ સાઈડમાં, એને કહેવાય માઇનસ વેક્ટર એ. આપણે ટાઈપ્સ ઓફ વેક્ટર્સમાં જોઈ ગયા હતા. યસ. તો વેક્ટર એ ડોટ માઇનસ વેક્ટર એ, આ ડોટ એટલે ડોટ પ્રોડક્ટ. ઓકે. તો માઇનસ સાઇન બહાર લઈ લ્યો. વેક્ટર એ ડોટ વેક્ટર એ શું થાય? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. તો વેક્ટર એ ડોટ માઇનસ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. આ પ્રોપર્ટી પણ સારી છે. ઉપર જે પ્રોપર્ટી એનો યુઝ કરીને જ આ પ્રોપર્ટી આવી, ખાલી એક માઇનસ સાઇન આવી. ઓકે. ચલો આ ક્લિયર બધાને? યસ. ફિફ્થ પ્રોપર્ટી એ તમારે બધાએ વિચારવાનું છે ખાસ. ફિફ્થ વન, ચલો આઈ કેપ ડોટ આઈ કેપ શું થશે? વિચારો. આઈ કેપ ડોટ આઈ કેપ શું થશે? ઝડપથી વિચારો. રેઝ યોર હેન્ડ. યસ, ખાલી આમ મને એમનેમ જ કહી દો ને, શું થશે? 1. યસ, આન્સર ઇઝ 1. કેમ ભાઈ? તો કે જો અહીંયા જ કરો ને, આ ડેફિનેશનમાં એપ્લાય કરો. આઈ કેપ નું મેગ્નીટ્યુડ ઇન્ટુ આઈ કેપ નું મેગ્નીટ્યુડ ઇન્ટુ cos 0, કેમ કે એ બે સેમ છે એટલે પોતાની સાથે તો એંગલ 0 હશે. cos 0 1. યા તો એમાં એપ્લાય કરી દો, આઈ કેપ ના મેગ્નીટ્યુડ નો સ્ક્વેર એટલે 1. ચલો બહુ ઈઝી છે. આઈ કેપ ડોટ આઈ કેપ 1, જે કેપ ડોટ જે કેપ 1, કે કેપ ડોટ કે કેપ 1. હવે મને કયો, આ બાજુ જ લખી નાખું. આઈ કેપ ડોટ જે કેપ શું થશે? આઈ કેપ ડોટ જે કેપ. જલ્દી થઈ ગયો? બહુ જ ઈઝી છે. યસ, આન્સર આવશે 0. કેમ કે આઈ કેપ છે એ એક્સ એક્સિસ નો યુનિટ વેક્ટર છે, જે કેપ છે એ વાય એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન નો યુનિટ વેક્ટર છે, અને એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ આર ઓલવેઝ પરપેન્ડિક્યુલર. તો આ બંને પરપેન્ડિક્યુલર હોય એટલે ડોટ પ્રોડક્ટ થશે 0. આઈ કેપ ડોટ જે કેપ 0, જે કેપ ડોટ કે કેપ 0, આઈ કેપ ડોટ કે કેપ 0. ચલો આ ક્લિયર બધાને? યસ. નેક્સ્ટ વન, સિક્સ્થ વન. હવે સપોઝ કે તમારી પાસે બે વેક્ટર છે, વેક્ટર એ અને વેક્ટર બી. તમારે બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો છે. તો એના માટે પહેલા ફાઇન્ડ કરી લેવાનું cos થીટા, અને એ ક્યાંથી મળશે? આ ફોર્મ્યુલા પરથી. આમાંથી cos થીટા ને હું સબ્જેક્ટ બનાવું
તો cos થીટા ને હું સબ્જેક્ટ બનાવું તો આ બંને મેગ્નિટ્યુડ ડિનોમિનેટરમાં જશે લેફ્ટ સાઈડ. તો cos થીટા ની શું ફોર્મ્યુલા બનશે? વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b. cos થીટા ની વેલ્યુ મને મળી જશે, પછી થીટા આરામથી મળી જાય cos ઇન્વર્સ કરીને. તો cos થીટા, ચલો આ યાદ રાખી લ્યો, કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરો. ક્યાંય પણ ક્વેશ્ચન તમે જોઈ ગયા એટલે ફોર્મ્યુલા સીધી એપ્લાય કરવાની આ cos થીટાની. આગળ જતા સાંભળજો, ક્રોસ પ્રોડક્ટ આવશે, એમાં sin થીટા પણ આવશે, પણ એંગલ ફાઇન્ડ કરવા માટે તો આપણે આનો જ યુઝ કરશું. એ sin થીટાની ફોર્મ્યુલા બધે એપ્લાય નહીં થાય. શું કામ? હું તમને ત્યારે સમજાવીશ ક્રોસ પ્રોડક્ટમાં. અત્યારે યાદ રાખો, ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ ધેન યુઝ cos થીટા ફોર્મ્યુલા. cos થીટા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ડોટ વેક્ટર b અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b. જો cos થીટા પોઝિટિવ આવે તો થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, cos થીટા નેગેટિવ આવે તો થીટા સેકન્ડ ક્વોડ્રન્ટમાં. ક્લિયર છે? ફોર્મ્યુલા લર્ન કરી નાખી બધાએ? યસ, ઓકે. 7th વન, પ્રોપર્ટી નંબર 7, તમે વેક્ટર a ડોટ b ફાઇન્ડ કરો યા ફિર વેક્ટર b ડોટ વેક્ટર a ફાઇન્ડ કરો, આન્સર સેમ જ આવે. મીન્સ ડોટ પ્રોડક્ટ ઇઝ કોમ્યુટેટિવ, ક્રમના નિયમનું પાલન કરે. ચલો આ ક્લિયર બધાને? જો આટલા ઓબ્ઝર્વેશન્સ આવડશે તો આરામથી તમને ક્વેશ્ચન આન્સર આવડવાના છે. બરાબર? ક્વિકલી એકવાર રિવાઇઝ કરી લઈએ. સ્કેલર વેલ્યુ આન્સરમાં મળશે ડોટ પ્રોડક્ટમાં. મેઇન ડેફિનેશન બોલી જાઓ, વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા. સેકન્ડ વન, કે જો કોઈ બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો એમનો ડોટ પ્રોડક્ટ સ્કેલર પ્રોડક્ટ શું મળશે? 0. બહુ જ ઈઝી છે. હવે હું થીટા 0 લઉં તો cos 0 1 થઈ જાય. એમાં સ્પેશિયલ પ્રોપર્ટી ખાસ ધ્યાન રાખજો, વેક્ટર a ડોટ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર. બરાબર? એવી જ રીતે વેક્ટર a ડોટ માઇનસ વેક્ટર a તો માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર. પછી i કેપ ડોટ i કેપ 1, j કેપ ડોટ j કેપ 1, i કેપ ડોટ j કેપ 0, j કેપ ડોટ k કેપ 0, કારણ કે એમાં થીટા π/2 થઈ જાય. તમારે એંગલ ફાઇન્ડ કરવો હોય તો cos થીટાનો યુઝ કરવાનો અને કોમ્યુટેટિવ છે. હવે લાસ્ટ થિંગ, પછી આપણે ક્વેશ્ચન આન્સરમાં જઈએ કે સપોઝ કોઈ વેક્ટર આવી રીતે તમને આપેલા છે. ઇફ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ, વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ. તો તમારે ડોટ પ્રોડક્ટ સ્કેલર વેલ્યુ ફાઇન્ડ કેવી રીતે કરવી? તો વેક્ટર a ડોટ વેક્ટર b, તમારી પાસે એંગલ થીટા નથી તો તમે આ મેઇન ડેફિનેશન થી નહીં જઈ શકો, તમારી પાસે બેયનું મેગ્નિટ્યુડ હશે. ઓકે, તો કઈ રીતે આ સ્કેલર વેલ્યુ મળશે? તો એક બીજો રસ્તો પણ છે. સ્કેલર પ્રોડક્ટ આ રીતે કરવાનો છે. જોજો, a1 ઇન્ટુ b1, i કેપ નો કોએફિશિયન્ટ a1, અહીંયા i કેપ નો કોએફિશિયન્ટ b1, ઈ બેનો મલ્ટીપ્લિકેશન એટલે a1 b1, વચ્ચે સાઇન આવશે પ્લસ a2 b2, હવે j કેપ a2 b2 અને k કેપ ના કોએફિશિયન્ટ નું મલ્ટીપ્લિકેશન a3 b3. તો પણ તમને સ્કેલર પ્રોડક્ટ મળી જશે. આ આન્સરમાં સ્કેલર વેલ્યુ એક મળશે. તો ડોટ પ્રોડક્ટમાં મેઇન બે વસ્તુ યાદ રાખવાની છે. ફર્સ્ટ વન એની ડેફિનેશન, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા, એન્ડ સેકન્ડ ડોટ પ્રોડક્ટ કરશું કઈ રીતે? ચલો આ રીતે. અગર બે વેક્ટર આપ્યા છે તો આ રીતે ડોટ પ્રોડક્ટ મળશે, a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. ચલો ક્લિયર છે? યસ, ઓકે. તો આ બધી વાતચીત આપણે થઈ ગઈ, તમામ વાતચીત થઈ ગઈ છે, ઓબ્ઝર્વેશન્સ. પછી આગળ 2 ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે ડિસ્ટ્રીબ્યુશન લોન, તો એ તો આરામથી ખ્યાલ આવી જાય એવું છે, જોઈ લો એક વખત. સપોઝ કે આ રીતે છે, a ડોટ b પ્લસ c, વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર c. તો a નો તમારે પહેલા b સાથે ડોટ પ્રોડક્ટ કરવાનો, પછી a નો c સાથે અને વચ્ચે આવશે પ્લસ. તો આવું કરી શકાશે, જેને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ લો. a ડોટ b પ્લસ a ડોટ c કરી શકાય. સિમિલરલી અહીંયા જુઓ, સપોઝ કે કોઈ વેક્ટર a ડોટ વેક્ટર b ક્વોન્ટિટી છે, મતલબ સ્કેલર ક્વોન્ટિટી. હવે એનો તમારે લેમ્બડા સ્કેલર સાથે મલ્ટીપ્લિકેશન કરવું છે. તો કાં તો તમે પહેલા ડોટ પ્રોડક્ટ કરી લ્યો પછી લેમ્બડા મલ્ટીપ્લાય કરો, યા તો પહેલા તમે ઓલા વેક્ટર a ને લેમ્બડા મલ્ટીપ્લાય કરો પછી એનો b સાથે ડોટ પ્રોડક્ટ કરો, યા તો પહેલા લેમ્બડા ને b સાથે મલ્ટીપ્લાય કરો પછી ડોટ પ્રોડક્ટ કરો. આન્સરમાં ત્રણેય સેમ જ થાય અને આન્સરમાં એક સ્કેલર વેલ્યુ જ મળે.
ત્રણેયમાં સેમ થઈ શકે. તો આ ઇઝી પ્રોપર્ટી છે, ખ્યાલ આવી જાય એવું છે. અને આ લાસ્ટમાં જે વાત કરીએ એમ A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3, આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઇઝી છે. ચલો મોડ્યુલ બંધ હોવું જોઈએ, ઝડપથી A ડોટ B નો આન્સર આપો. હવે તમારું કામ શરૂ. બુક ઓપન કરજો, રફ બુક, ક્લાસવર્ક બુક, અને એમાં હવે વર્ક શરૂ કરો. વેક્ટર A ડોટ વેક્ટર B કેટલું મળે છે કયો મને? A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. યસ, ભુજમાંથી ભાઈઓમાંથી આન્સર આપો ઝડપથી. -27 મળે છે બધે? યસ, ઓકે, કરેક્ટ છે. જુઓ, વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ I કેપ નો કોએફિશિયન્ટ 1 ઇન્ટુ અહીંયા 7 પ્લસ 2 ઇન્ટુ -5 પ્લસ -3 ઇન્ટુ 8. આ રીતે તો 7 -10 -24 અહીંયા આવી જશે -3 -24 એટલે ફાઇનલ આન્સર -27. કરેક્ટ છે. યસ, તો બહુ ઇઝી છે. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ વેક્ટર A and વેક્ટર B with magnitudes 1 and 2 respectively. means વેક્ટર A નું મેગ્નિટ્યુડ દીધું છે તમને 1, વેક્ટર B નું મેગ્નિટ્યુડ દીધું છે 2. જો એક્ઝામમાં મેગ્નિટ્યુડ ને આમ જ લખજો. યસ, મેગ્નિટ્યુડ, મોડ્યુલસ નથી, જોજો પાછા. અને A ડોટ B આપેલું છે 1, વેક્ટર A ડોટ વેક્ટર B 1, તો મને એંગલ થીટા ફાઇન્ડ કરીને આપો. જલ્દીથી કહી દો, રેઇઝ યોર હેન્ડ. ફોર્મ્યુલા તો તમને આવડે જ છે. યસ, જામનગરમાંથી આન્સર આપી દો બેટા. 60 ડિગ્રી π/3 મળે છે. મળે છે બધાને? યસ, આરામથી. cos થીટા ની ફોર્મ્યુલા છે, ઉપર બેનો ડોટ પ્રોડક્ટ, ઈ છે 1, નીચે બેનું મેગ્નિટ્યુડ, તો 1 ઇન્ટુ 2 એટલે 1/2, તો થીટા મળશે π/3. બિટવીન 0 એન્ડ π આન્સર તમારે દેવાનો છે. યસ. નેક્સ્ટ, ફાઇન એંગલ થીટા બિટવીન ધ વેક્ટર્સ. ઝડપથી ફાઇન કરીને આપી દો. ચલો, બે વેક્ટર આપ્યા છે તો એંગલ થીટા ફાઇન્ડ કરો. અગેન સેમ ફોર્મ્યુલા, cos થીટા, ઉપર બેનો ડોટ પ્રોડક્ટ, નીચે બેનું મેગ્નિટ્યુડ. આન્સર આપી દો. યસ, રાજકોટમાંથી આન્સર આપી દો બેટા. કેટલો મળે થીટા? ઓકે, cos ઇનવર્સ 1/3 મળે છે, મતલબ જાણીતી વેલ્યુ નથી. બરોબર છે? યસ, ઓકે. યસ, શું કે છે બેટા? cos ઇનવર્સ -1/3 પ્લસ 1/3 -1/3 તમે ડિસાઈડ કરો. માઇનસ વાળું મળે છે. યસ, ઓકે. તો એનો મતલબ એને તમે કહી શકશો, એનો મતલબ જો cos થીટા મળ્યું તમારી પાસે 1/3 -1/3, તો થીટા મળશે cos ઇનવર્સ ઓફ -1/3. યસ, તો એને તમે પાઈ માઇનસ cos ઇનવર્સ 1/3 પણ કહી શકો ચેપ્ટર 2 પરથી. યસ ઓર નો? યસ, ગુડ. cos ઇનવર્સમાં, sec ઇનવર્સમાં અને cot ઇનવર્સમાં માઇનસ આવે તો એમાં તમે પાઈ માઇનસ લખી શકશો. યસ ઓર નો? ઓકે, ચેપ્ટર 2 ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી પરથી. યસ. નેક્સ્ટ જુઓ, વેક્ટર A તમને ગીવન છે, વેક્ટર B ગીવન છે. then show that these two vectors are perpendicular. વેક્ટર A પ્લસ વેક્ટર B એન્ડ વેક્ટર A માઇનસ વેક્ટર B પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરવું છે. કોઈ બે વેક્ટરને પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવું હોય એટલે એનો ડોટ પ્રોડક્ટ 0 લઈ આવો. 0 લઈ આવો, પ્રૂવ કરી નાખો. તો એનો મતલબ તમારે આમાં પહેલા શું કરવું પડે? વેક્ટર A પ્લસ વેક્ટર B ફાઇન્ડ કરવું પડે. ચલો કરી નાખીએ. 5 + 1 એટલે 6i કેપ, -1 + 3 + 2j કેપ, -3 - 5 એટલે -8k કેપ. આ થઈ ગયું વેક્ટર A પ્લસ વેક્ટર B. પછી બીજો વેક્ટર મેળવી લ્યો, વેક્ટર A માઇનસ વેક્ટર B. ઓકે, તો A માંથી B સબટ્રેક્ટ કરવાનું છે. 5 - 1 એટલે 4i કેપ, -1 - 3 એટલે -4j કેપ, -3 - +5 એટલે +2k કેપ. ઓકે, ચલો તો હવે મારી બેને પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવા છે એટલે ડોટ પ્રોડક્ટ લઈ આવવાનો 0. તો વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર A માઇનસ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બેનો ડોટ પ્રોડક્ટ 6 × 4 = 24, 2 × -8
-8 2 જા -16. તો 24 માંથી 8 જાય એટલે 16. 16 minus 60 is equal to 0. Means these two vectors are perpendicular. ચલો પ્રૂવ થઈ ગયું. તો ઈઝી છે. ફાઇન્ડ ધીસ. ચલો હવે બધાનું ફોકસ ઘડીક અહીંયા લખવાનું બંધ કરી દેજો બેટા. સોલ્વ કરતાઓ સાથે તો ઘડીક બંધ કરી દો. હું જે તમને કહેતો તો ઓલી નાનકડી એવી પ્રોપર્ટીનો હવે યુઝ આવશે. જુઓ, આપણે આ ફાઇન્ડ કરવું છે. બધા જ સ્ટુડન્ટ્સ ખાસ સાંભળે. કોઈ બે વેક્ટરનું એડિશનના વેક્ટરનું મેગ્નિટ્યુડ યા ફિર સબટ્રેક્શનના વેક્ટરનું ડિફરન્સના વેક્ટરનું મેગ્નિટ્યુડ જોતું હોય તો એના સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું. જુઓ તો અહીંયા તમારે જોતું છે વેક્ટર એ માઇનસ વેક્ટર બી મતલબ ડિફરન્સ એનું મેગ્નિટ્યુડ. તો જો કોઈ બે વેક્ટરનું એડિશન યા ફિર સબટ્રેક્શનનું મેગ્નિટ્યુડ જોતું હોય તો એના સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું, એના મેગ્નિટ્યુડના સ્ક્વેર થી. ઓકે, તો એનાથી શું ફાયદો થશે? હવે ઓલી નાની એવી પ્રોપર્ટી યાદ કરો. કઈ લખતા હતા આપણે? જુઓ તો વેક્ટર એ ડોટ વેક્ટર એ યાદ કરો તો શું થાય? વેક્ટર એનો સ્ક્વેર નહીં બોલવાનો. વેક્ટર એ ડોટ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. હજી એકવાર બોલી જાઓ. વેક્ટર એ ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. તો જો આમાંથી આમ પણ જઈ શકાય. કોઈ પણ વેક્ટરના મેગ્નિટ્યુડનો સ્ક્વેર એટલે પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ. યસ ઓર નો? ડોટ પ્રોડક્ટ બાય ઇટસેલ્ફ. તો અહીંયા કોણ છે? અંદર અવડવા. એના મેગ્નિટ્યુડનો સ્ક્વેર એટલે અંદર જે છે એનો પોતાની સાથે ડોટ પ્રોડક્ટ. એટલે વેક્ટર એ માઇનસ વેક્ટર બી ડોટ વેક્ટર એ માઇનસ વેક્ટર બી. ચલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું બધાને ખ્યાલ આવી ગયો? ઓકે, હવે સિમ્પ્લિફિકેશન રાઈટ સાઈડ. જો અહીંયા 2 ટર્મ્સ છે, અહીંયા 2 ટર્મ્સ છે, તો ટોટલ કેટલી ટર્મ્સ આવશે? 4. ડાયરેક્ટ a માઇનસ બી નો હોલ સ્ક્વેર કોઈએ કરવાનો નથી. કરવો હોય તો કેવી રીતે હું લાસ્ટમાં કહીશ. અત્યારે તો 4 ટર્મ લઈ આવો. પહેલા આ બેનો બંને સાથે ડોટ પ્રોડક્ટ. સ્ટેપ બાય સ્ટેપ લખું છું. વેક્ટર એ ડોટ વેક્ટર એ માઇનસ વેક્ટર એ ડોટ વેક્ટર બી. આવી જ હમણાં ટેવ પાડજો. પછી માઇનસ વેક્ટર બી ડોટ વેક્ટર એ માઇનસ માઇનસ પ્લસ વેક્ટર બી ડોટ વેક્ટર બી. ચલો અગેન પ્રોપર્ટીનો યુઝ કરો. વેક્ટર એ ડોટ વેક્ટર એ શું થશે? ચલો આ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. પછી જો a ડોટ બી કે b ડોટ એ બંને સેમ છે તો માઇનસ માઇનસ એટલે 2 ટાઈમ્સ થઈ જશે. -2 ટાઈમ્સ a ડોટ બી. અને વેક્ટર બી ડોટ વેક્ટર બી અગેન બોલો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર. તો જો આ રીતનું રિઝલ્ટ આવ્યું. હવે બધા જ સ્ટુડન્ટ્સને ખાસ કરીને જેઈ માં ઘણું કામ આવશે. જો આના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર આવે ને બેટા તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એપ્લાય કરવું છે. પણ આ રીતે, ચલો આ રીતે યાદ રાખી લ્યો. જોજો અહીંયા મેગ્નિટ્યુડ આવશે, અહીંયા મેગ્નિટ્યુડ નહીં આવે, અહીંયા ડોટ આવશે. અને કાં તો તમારે જો મેગ્નિટ્યુડ જોતું હોય તો વેક્ટર એ ડોટ વેક્ટર બી ની જગ્યાએ ab cos થીટા મૂકવાનું. યસ ઓર નો? ક્લિયર છે? આનો યુઝ કરવો હોય તો જો આમ લખવાનું છે. જોઈ લેજો અહીંયા મેગ્નિટ્યુડ નથી અત્યારે, ઈ સિમ્પલ ડોટ પ્રોડક્ટ છે ને અહીંયા મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. હવે જે ડેટા આપ્યો છે મૂકી દો. મેગ્નિટ્યુડ ઓફ એ કેટલું છે? 2. તો 2 નો સ્ક્વેર અહીંયા 4 -2 a ડોટ બી કેટલું છે? 4 પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી 3 છે એનો સ્ક્વેર એટલે 9. તો 4 - 8 -4 + 9 એટલે આન્સર આવશે 5. પણ આન્સર આપણો ફાઇનલ 5 નહીં હોય. આપણે જોતું છે આના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર મેળો. મારે તો ઓનલી મેગ્નિટ્યુડ જોતું છે તો બંને બાજુ સ્ક્વેર એટલે +or-√5 આવશે ને? +or-√5 નો, ઓનલી √5. કેમ કે આપણે જોતું છે કોઈ વેક્ટર નું મેગ્નિટ્યુડ જે કોઈ દી નેગેટિવ ન હોય. કેમ કે કોઈ પણ વેક્ટર નું મેગ્નિટ્યુડ એટલે એના ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. હા કે ના? તો કોઈ વેક્ટર નું મેગ્નિટ્યુડ ક્યારેય નેગેટિવ નથી લેવાનું. આ ધ્યાન રાખજો. એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a માઇનસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ √5. ચલો ફટાફટ મને આ ડેટા માટે જ વેક્ટર a પ્લસ વેક્ટર b નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીને આપો જલ્દીથી. ડેટા સેમ છે. વેક્ટર a પ્લસ વેક્ટર b એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીને આપો. ભાઈ એક જ ધ્યાન રાખવાનું છે. અહીંયા જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ આવે એટલે અહીંયા પ્લસ કરી નાખો તો 8 + 4 12 12 + 9
21, તો √21 કરેક્ટ આન્સર આવે. યસ ઓર નો? ઓકે, ગુડ. તો ચલો, કોઈ પણ એડિશન કે સબટ્રેક્શન નું મેગ્નિટ્યુડ તો એના સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું. યાદ રહી ગયું? યસ. નેક્સ્ટ, ચલો, વેક્ટર એ યુનિટ વેક્ટર છે. જેવું યુનિટ વેક્ટર વાંચો એટલે એનું મેગ્નિટ્યુડ 1 લઈ લેવાનું. ઓકે, અને આ ગીવન છે તો આ ફાઇન્ડ કરો. ચલો, મેળવીને આપો. આનું સિમ્પ્લિફિકેશન કરો અને આ મને ફાઇન્ડ કરીને આપો. વેક્ટર x નું મેગ્નિટ્યુડ જલ્દીથી. યસ, અમુક તો આગળ આગળ ગણવા માંડ્યા છે. મોડ્યુલ બંધ રાખજો, બાકી જાતે ભલે સ્પીડમાં ગણો. એક વખત થિયરી શાંતિથી જોઈ લીધી પછી તો સ્પીડ ઘણી આવી જશે सम्सમાં. યસ, ઓકે, ગુડ. બધાનો કરેક્ટ આન્સર છે. યસ, કરેક્ટ આન્સર ઇઝ +3. માઇનસ નહીં લેતા હો, કેમ કે કોઈ પણ વેક્ટરનું મેગ્નિટ્યુડ નેગેટિવ નહીં હોય. યસ, +3 મળે છે આન્સર બધાને. યસ, જોઈ લેજો. આ રીતે થોડુંક સિમ્પ્લિફિકેશન વ્યવસ્થિત કરજો. વચ્ચે આ બે તો કટ થઈ જશે. x.n a.x તો કટ થઈ જશે. ઓકે, વેક્ટર એ નું મેગ્નિટ્યુડ તો 1 આપ્યું છે એટલે સ્ક્વેર રૂટ કાઢશું એટલે 3. ચલો, આ મને ફાઇન્ડ કરીને આપો. તમારે મને આ બંનેનું મેગ્નિટ્યુડ આપવાનું છે અને આ આપ્યું છે નો યુઝ જો. એક આ વસ્તુ આપી છે અને સેકન્ડ આ આપ્યું છે. વેક્ટર એનું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. ચલો, હવે ફાઇન્ડ કરીને આપો. જોજો સિમ્પ્લિફિકેશનમાં મિસ્ટેક ન થાય. સ્પીડ પણ રાખવાની છે, એક્યુરસી પણ રાખવાની છે. ચલો જુઓ તો, આનું ડાયરેક્ટ તમે આવું લખી શકશો a + b * a - b એ ટાઈપની ફોર્મ્યુલા. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. આ બેયનો ડોટ પ્રોડક્ટ થશે 4 ટર્મ્સ. 2 ટર્મ્સ ઇન્ટુ ટર્મ એટલે 4 ટર્મ્સ મળે, વચ્ચેની કટ થઈ જાય. તો જો આનું ડાયરેક્ટ તમે આમ યાદ રાખી શકશો. ક્લિયર? ઓકે, તો હવે વેક્ટર એનું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. તો અહીંયા મૂકી દો. તો 8 ટાઈમ્સ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી એનો હોલ સ્ક્વેર થાય માઇનસ મોડ્યુલસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. તો 8 નો સ્ક્વેર થઈ જશે 64. તો 64 માંથી 1 માઇનસ કરશું એટલે 63 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8/63. તો હવે બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો વેક્ટર બી નું મેગ્નિટ્યુડ આવશે √8/63. ચલો, આ મળ્યું બધાને. 8 નું થઈ જશે 2√2 અને 63 એટલે 9 7 જા એટલે 3√7. ચલો, આ આન્સર મળી ગયો. હવે એમાં વધારે સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર નથી. ઓકે, અને હવે આ મળી ગયો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ જોતું છે તો આને 8 થી મલ્ટીપ્લાય કરો એટલે 16 આવી જશે. ચલો, આવી ગયો આન્સર. યસ, તો ઈઝી જ છે. યસ, એક આન્સર આ આવશે, બીજો આન્સર આ. નેક્સ્ટ, ઇવેલ્યુએટ ધ પ્રોડક્ટ.
તો સિમ્પલ છે, તો હું જ અહીંયા કરી નાખું. જોઈ લ્યો 4 ટર્મ્સ છે. હવે આમાં ડાયરેક્ટ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી કરી નાખો. જો પહેલા આનું આ બંને સાથે, એટલે 3 વેક્ટર એ ડોટ 2 વેક્ટર એ પ્લસ 3 વેક્ટર એ ડોટ 7 વેક્ટર બી, પછી માઇનસ આની સાથે માઇનસ 5 વેક્ટર બી ડોટ 2 વેક્ટર એ માઇનસ પ્લસ માઇનસ 5 વેક્ટર એ ડોટ 7 વેક્ટર બી. હવે જુઓ, ડોટ પ્રોડક્ટ કરો છો ને તો જે સ્કેલર વચ્ચે વચ્ચે છે એ તો લેમ્બડા કહેવાય. એ તો સ્કેલર વેલ્યુ તો બહાર નીકળી જાય, એટલે 3 2 6. હવે વેક્ટર એ ડોટ વેક્ટર એ, જો આ બે વૈધું વેક્ટર એ ડોટ વેક્ટર એ, એને કહેવાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. ક્લિયર છે? નાની એવી ઓલી પ્રોપર્ટી. યસ. આ બાજુ 3 7 ઝા તો 21 a ડોટ બી, અહીંયા 5 2 ઝા 10 ટાઈમ્સ a ડોટ બી. બી ડોટ એ હતું પણ એને a ડોટ બી લખી શકાય, અને માઇનસ 5 7 ઝા 35 વેક્ટર બી, અહીંયા બી હતો વેક્ટર. યસ, વેક્ટર બી ડોટ વેક્ટર બી, એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર. હવે કેટલું સિમ્પ્લિફિકેશન, એક જ ટર્મ, ખાલી આ બેનું સિમ્પ્લિફિકેશન. આ એઝ ઇટ ઇઝ, મને વેક્ટર દીધા નથી તો એમ નામ રહેશે. ચલો 21 માંથી 10 જાય એટલે 11 ટાઈમ્સ a ડોટ બી માઇનસ 35 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી હોલ સ્ક્વેર. હવે આનું આગળ કઈ થાય નહીં. ચલો ક્લિયર? ઓકે, વેક્ટર આપ્યા નથી એટલે એટલું સિમ્પ્લિફિકેશન થાય. આ ક્વેશ્ચન ખાલી એટલું જ કહેવા માંગતો હતો કે વચ્ચે જે સ્કેલર હોય 2 7 5 3 ઈ બહાર નીકળીને મલ્ટિપ્લિકેશન થઈ જાય. યસ. ઓકે, ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ટુ વેક્ટર્સ. આ બંનેનું મેગ્નિટ્યુડ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યુડ, બંનેનું મેગ્નિટ્યુડ સેમ છે. ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, and such that the angle between them is 60 degree and their scalar product dot product given છે. જલ્દીથી ફાઇન્ડ કરીને આપો. એંગલ આપ્યો છે તો cos થીટા ની ફોર્મ્યુલાનો જ યુઝ કરાય. એંગલ ગિવન છે, બંનેનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું છે જે સેમ છે. લા ભાઈ બહુ જ ઈઝી છે. યસ, 1 આવે છે, બંનેનું મેગ્નિટ્યુડ મળે છે 1, કેમ કે 1/2 કટ થઈ જશે. યસ, તો બહુ ઈઝી છે, ખાલી આ ફોર્મ્યુલા તમને તરત યાદ આવવી જોઈએ. યસ, અને બંનેનું મેગ્નિટ્યુડ તો સેમ છે, તો આની જગ્યાએ વેક્ટર બી નું મેગ્નિટ્યુડ છે ત્યાં વેક્ટર એ નું મેગ્નિટ્યુડ મૂકી દીધું. ઓકે, બહુ ઈઝી છે. ચાલો, વેક્ટર એ ગિવન છે, વેક્ટર બી ગિવન છે, વેક્ટર સી ગિવન છે. such that this vector is perpendicular to vector c, then find the value of lambda. કયો વેક્ટર છે? વેક્ટર a પ્લસ લેમ્બડા વેક્ટર b. તો પહેલા આ ફાઇન્ડ કરવો પડે. ઈ આવડા c વેક્ટર ને પરપેન્ડિક્યુલર છે. જો પરપેન્ડિક્યુલર હોય તરત જ લઈ લેવાનું ડોટ પ્રોડક્ટ 0. આમાં પ્રૂવ નથી કરવાનું, પરપેન્ડિક્યુલર છે એટલે યુઝ કરવાનું. તો લેમ્બડા ની વેલ્યુ ચલો ફાઇન્ડ કરો. કેટલાને મળી ગઈ લેમ્બડાની વેલ્યુ? યસ, ઓકે. જયભાઈ આન્સર આપો, લેમ્બડાની વેલ્યુ કેટલી મળે છે? 8 +8 મળે છે. મળે છે બાકી બધા સ્ટુડન્ટ્સ ને? યસ, ગુડ. જો સૌથી પહેલા વેક્ટર એ પ્લસ લેમ્બડા વેક્ટર બી મેળવી લેવાનો. જો આવી રહ્યો, એટલે એનું સિમ્પ્લિફિકેશન બહુ શાંતિથી કરજો. પહેલા લેમ્બડા અંદર મલ્ટીપ્લાય કરવાનો, પછી આ બંનેનું એડિશન કરવાનું, એટલે એ આવું આવશે. જો એડિશન નો વેક્ટર આવો આવશે, એ તમે અલગથી મેળવી શકો.
પછી એનો સી સાથે ડોટ પ્રોડક્ટ 0 કેમ લીધો? કેમ કે બંને પરપેન્ડિક્યુલર હતા. ઓકે, તો આની સાથે ડોટ પ્રોડક્ટ 0. હવે લેફ્ટ સાઈડ શાંતિથી ડોટ પ્રોડક્ટ કરો, પછી લેમ્બડાને સબ્જેક્ટ બનાવો એટલે +8 આન્સર આવે છે. ઓકે, ચલો હવે મોડ્યુલ બંધ કરી દો, બુક બંધ કરી દો. હવે બે ઇનઇક્વાલિટી વિશે આપણે ભણવાનું છે, જેમાં ડોટ પ્રોડક્ટનો યુઝ આવશે. સમ્સ આજના લેક્ચરમાં આટલા હતા. હવે બે ઇનઇક્વાલિટીનો હું વાત કરું છું, શું છે સમજી લ્યો, એને પ્રૂવ કેમ કરવું, ખાસ કરીને પાર્ટ બી ની અંદર કેમ લખવું એ શીખી લ્યો. નેક્સ્ટ જે એક્ઝામ્પલ 39 છે એમાં તમને આપી છે કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. કઈ છે? કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. એ શું છે ભાઈ? એ શું કહેવા માંગે છે પેલા એ શીખી લ્યો. ચલો, કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. ઓકે, એ એમ કહે છે કે કોઈ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરો અને ઈ બંને વેક્ટરનો મેગ્નિટ્યુડ જે છે એનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરો. મતલબ સમજો પેલા બધા કે કોઈ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરો એટલે તમને આન્સરમાં એક સ્કેલર વેલ્યુ આવે. યસ ઓર નો? યસ. અને કાં તો તમે બંને વેક્ટરનું મેગ્નિટ્યુડ લ્યો, એનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરો, 5 3 15 એ રીતે. તો એમાં ઓલવેઝ આ સાઈડનું છે એ મોટું હોય, કાં તો કોઈ કેસમાં સેમ હોય. આ તો લેસ જ થાય. આ છે કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. આવું એને ઓબ્ઝર્વ કર્યું એવરી વેક્ટર્સ માટે. બીજી એક વસ્તુ, જો તમે અહીંયા a ડોટ b કર્યું, મને કહો તો આનો આન્સર પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. ચલો, એ ક્લિયર છે? ઓકે, પણ જો હું અહીંયા મોડ્યુલસ લઈ લઉં, અહીંયા મોડ્યુલસ, તો પણ આ જે બંનેનું મેગ્નિટ્યુડનું મલ્ટીપ્લિકેશન છે એ ઓલવેઝ મોટું થાય, એ વધારે થાય, કાં તો કોઈ કેસમાં સેમ થઈ શકે. આને કહેવાય કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, એ પ્રૂવ થઈ જાય. સપોઝ કે આપણે બે એક્ઝામ્પલ લઈ લઈએ. વેક્ટર એ લઈ લઈએ 2i કેપ -3j કેપ +k કેપ, અને કોઈ એક વેક્ટર બીજો લઈ લઈએ 4i કેપ -5j કેપ -3k કેપ. ચલો, આવું મેં લઈ લીધું. કોઈ પણ રેન્ડમલી બે વેક્ટર લઈ લીધા. તો સૌથી પહેલા આપણે બેનો ડોટ પ્રોડક્ટ કરીએ. ઝડપથી મારી સાથે ડોટ પ્રોડક્ટ કરો. અહીંયા 8, અહીંયા આવી જશે -+15, અને અહીંયા આવી જશે -3. ઓકે, 8 + 15 23, 23 માંથી 3 જશે એટલે 20. ચલો, ડોટ પ્રોડક્ટ મેળવો 20. હવે આપણે એટલે આ લેફ્ટ સાઈડ ની વેલ્યુ અંદરની મળી ગઈ 20, એટલે એનું મોડ્યુલસ 20 જ થાય. હવે બેનું સેપરેટ મેગ્નિટ્યુડ લઈએ અને એનું મલ્ટીપ્લિકેશન ચેક કરીએ. આનું મેગ્નિટ્યુડ કેટલું મળશે? આ સાઈડ હું લખું છું, વેક્ટર એનું મેગ્નિટ્યુડ. તો √4 + 9 + 1, 4 + 9 13, 13 + 1 એટલે √14. ચલો, આ ક્લિયર છે? સાચું છે. પછી વેક્ટર બી નું મેગ્નિટ્યુડ, તો √16 + 25 + 9, 25 + 9 એટલે 34, 34 + 16 એટલે 50, એટલે 5√2. ચલો, આ ક્લિયર છે? ઓકે, હવે બધા જ સ્ટુડન્ટ આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો તો કેટલું આવે છે? તો કે 5 પછી √14 2 એટલે √28. હવે 28 નું સ્ક્વેર રૂટ કાઢો. એમનેમ ખબર પડે કે 28 નું સ્ક્વેર રૂટ એટલે 5 પોઈન્ટ સમથિંગ આવશે. યસ ઓર નો? તો ઈ બે નું મલ્ટીપ્લિકેશન 5 × 5 પોઈન્ટ સમથિંગ, તો 20 કરતા તો આ વેલ્યુ મોટી જ આવે. યસ ઓર નો? તો કોઈ પણ રેન્ડમલી, જો આ તો મેં તમારી સામે બનાવી નાખ્યા, તમે કોઈ પણ બે વેક્ટર લઈ લેજો, એનો ડોટ પ્રોડક્ટ કરો એટલે એક સ્કેલર વેલ્યુ મળે, જેમ કે આ, અને બેનો સેપરેટ મેગ્નિટ્યુડ લ્યો, એનું મલ્ટીપ્લિકેશન કરો, તો આ સેપરેટ મલ્ટીપ્લિકેશન મોટું થાય. આવું કોણે ઓબ્ઝર્વ કર્યું? કોશી-શ્વાર્ઝ નામના મેથેમેટિશિયને. એટલે આ ઇનઇક્વાલિટીને કહેવાય કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. ક્યારેક બોર્ડ ગુજસેટમાં પ્રીવિયસ યર્સમાં 1 માર્કમાં ડાયરેક્ટ આ પૂછાઈ ગયેલું. એક વખત ગુજસેટમાં આવી રીતે પૂછી નાખ્યું હતું. અને આ બાજુ હોય વેક્ટર a ડોટ વેક્ટર b.
ઓપ્શન હતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા ખાલી લેસ ધેન. તો કયો આન્સર આવે? કયો તો ABCD કયો આન્સર આવે? ઘણા સ્ટુડન્ટ પાછા આમાં એ ટીક કરીને આવે, એને યાદ રહી ગયું ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ. પણ જો તો ખરી ભાઈ, આ લેફ્ટ સાઈડ છે, ઓલું રાઈટ સાઈડ છે, તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બોમ્બે ઓપ્શન આવે. તો આવું પાછું પૂછી નાખે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આ પાછું પાર્ટ બી માં 2 માર્કમાં પ્રૂવ કરો એવું પૂછાય. પ્રૂવ કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી. તો પહેલા તો તમને ઇનઇક્વાલિટી યાદ હોવી જોઈએ, તો જ પ્રૂવ કરશો, નહીતર પ્રૂવ હું કરશો. સેકન્ડ થિંગ કે ઇન જનરલ જો કોઈ વસ્તુ થતી હોય તો આમ રેન્ડમ એક્ઝામ્પલ્સ તમે ન આપી શકો. જ્યારે પણ કોઈ વસ્તુ બધા માટે ટ્રુ હોય ત્યારે રેન્ડમ એક્ઝામ્પલ ન ચાલે. તો કઈ રીતે પ્રૂવ કરશું જુઓ તો. એમાં ડોટ પ્રોડક્ટની ડેફિનેશન નો યુઝ કરશું. ચલો, કોશી-શ્વાર્ઝ ઇનઇક્વાલિટી શું છે અગેન લખી નાખું છું. વેક્ટર A ડોટ વેક્ટર B એનું મોડ્યુલસ. જો અંદર સ્કેલર છે ને એટલે એને મોડ્યુલસ બોલાય, અહીંયા મેગ્નિટ્યુડ નો બોલાય, એટલે આવું બધું ધ્યાન રાખજો. અહીંયા વેક્ટર A છે તો આને મેગ્નિટ્યુડ કહેવાય, વેક્ટર B છે તો એને મેગ્નિટ્યુડ કહેવાય. તો હંમેશા સેપરેટ મેગ્નિટ્યુડ નું મલ્ટીપ્લિકેશન મોટું હોય અથવા સેમ હોય. તો હવે ઇન જનરલ આપણે કઈ રીતે પ્રૂવ કરશું? તો સૌથી પહેલા વિચારો તો આન્સર તો બે માંથી એક જ્યારે 0 વેક્ટર હોય, વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઓર વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, ત્યારે તો આ બે સેમ જ થાય. યસ ઓર નો? યસ. કેમ કે જો ડોટ પ્રોડક્ટ 0 આવે, બે માંથી એક 0 વેક્ટર ડોટ પ્રોડક્ટ 0, મેગ્નિટ્યુડ એક નું 0 થઈ જાય એટલે 0 જ આવે. તો એ કેસમાં આને કહી દો જો રિઝલ્ટ નંબર 1 અથવા તો ઇનઇક્વાલિટી. ધેન ધીસ ઇનઇક્વાલિટી always true, is always true. ચલો, એ તો ટ્રુ થઈ ગયું કેમ કે ઇક્વલ ટુ એટલે જ આપ્યું છે. હવે બાકી કેમ પ્રૂવ કરશું? એના માટે હું યુઝ કરું છું ડોટ પ્રોડક્ટની ડેફિનેશન. જો બે માંથી એક 0 વેક્ટર છે તો પ્રૂવ થઈ ગયું, પણ 0 વેક્ટર નથી, નોન 0 વેક્ટર્સ છે. તો કઈ રીતે પ્રૂવ કરશું? તો હું સ્ટાર્ટ કરું ડોટ પ્રોડક્ટની ડેફિનેશન પરથી. વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B cos થીટા. હવે જોજો, મને જે મેઇન ઇક્વાલિટી છે ને એમાં અહીંયા મોડ્યુલસ છે. તમે ઈ સમજો કે મોડ્યુલસ નો હોય ને તોય ડોટ પ્રોડક્ટ એનાથી તો લેસ જ થાય. બરોબર? અત્યારે ઇનઇક્વાલિટી જે કોશી-શ્વાર્ઝે આપીને એમાં મોડ્યુલસ સહિત આપી છે. ઓકે, તો હું બંને બાજુ છે ને મોડ્યુલસ લઉં. ચલો, અહીંયા મોડ્યુલસ લઈ લઉં. આને કઈ બે નહીં તો પોઝિટિવ જ હશે, cos થીટામાં મોડ્યુલસ આવી જશે. ચલો, સમજાણું? આ રીતે છે એને મારે પ્રૂવ કરવું છે એટલે મોડ્યુલસ લીધું. હવે એક કામ કરીએ, ઘડીક આ બેને ડિનોમિનેટરમાં જવા દઈએ. જોજો અહીંયા મોડ્યુલસ ઓફ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન આ બેને નીચે જવા દઈએ. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? cos થીટા મોડ્યુલસ. હવે મને તમે કહો cos થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં હશે? જલ્દીથી કહો. cos થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? -1 to 1. પણ અહીંયા તો મોડ્યુલસ છે તો એની વેલ્યુ ક્યાંથી ક્યાં હશે? 0 to 1. હેલો, એનો મતલબ cos થીટાની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, જે આપણને ખબર છે. ઓકે, તો જો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો આ ભાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. યસ ઓર નો? ઓકે, હજી એકવાર લખી નાખું. વેક્ટર A ડોટ વેક્ટર B એનું મોડ્યુલસ, નીચે બેયનું મેગ્નિટ્યુડ. જો આના ઇઝ ઇક્વલ ટુ આ છે. હવે આ વસ્તુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો આ પણ ઈ જ થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે આ બેને આમ જવા દો મલ્ટીપ્લિકેશનમાં અને મને કહો આ બે તો પોઝિટિવ જ હોય તો ઇનઇક્વાલિટી ચેન્જ ન થાય, નેગેટિવ હોય તો થાય, પોઝિટિવમાં ચેન્જ નહીં થાય. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ વેક્ટર B. જો આ પ્રૂવ થઈ ગયું. તો પાર્ટ બી માં બોર્ડ ગુજસેટની અંદર તમને બોર્ડની અંદર ખાસ પૂછાય તો આ રીતે આ ઇનઇક્વાલિટી પ્રૂવ કરવાની છે. ક્લિયર છે બધાને? એવી જ રીતે એક સેકન્ડ ઇનઇક્વાલિટી છે જેનું નામ છે ધ ટ્રાયેંગલ ઇનઇક્વાલિટી. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે એમાં થોડીક 5-10 મિનિટ જશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રૂવ કરશું.
આમ તો મેં અહીં સુધી જ વર્ક રાખ્યું હતું, પણ તમે બધા સમ્સ ફટાફટ સોલ્વ કરી નાખ્યા, એટલે એક ઇનઇક્વાલિટી પાછું મેં 39 નંબરનું એક્ઝામ્પલ મેં લઈ લીધું. 40 પણ લઈ શકાય એવું છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે કાલે અહીંથી જ સ્ટાર્ટ કરશું. આ ઇનઇક્વાલિટીને યાદ કરશું, પછી ધ ટ્રાયેંગલ ઇનઇક્વાલિટી એને પણ પ્રૂવ કરવાની મજા આવે એવું છે. બરાબર, હોમવર્ક લખી લ્યો ચલો આજનું એસએસપી. જો એક્ઝામ્પલ્સ થઈ ગયા છે મોસ્ટ ઓફ, એટલે એ ખાલી એક વખત રીડ કરી લેશો ને તોય ચાલશે, ખાલી જોઈ લેજો. ખાસ એક્સરસાઇઝના બધા ક્વેશ્ચન જોઈ લેજો અને થિયરી એક વખત રીડ કરી લેજો. જે મેઇન પોઈન્ટ હોય ને હાઇલાઇટ કરતા જજો મોડ્યુલની અંદર. થિયરીમાં લખશો નહીં તો ચાલશે, પણ હાઇલાઇટ કરતા જજો. અને નેક્સ્ટ લેક્ચરમાં ડોટ પ્રોડક્ટ પૂરો કરશું અને ટાઈમ રહેશે તો ક્રોસ પ્રોડક્ટ, વેક્ટર પ્રોડક્ટ સ્ટાર્ટ પણ કરી દેશું. ઓકે, ચલો મળીએ આવતીકાલે. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.